તેના અત્યાચારોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય પંકજ સરોજ સાથે થયો હતો। ત્યારબાદ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। મળતી માહિતી મુજબ સુરતમાં પૂણા વિસ્તારની 15 વર્ષીય સગીરા પર 25 વર્ષીય યુવકે દુષ્કર્મ આચરણની ઘટના સામે આવી છે। ઉમરવાડાના 25 વર્ષીય યુવકે સગીરા સાથે મિત્રતા કરી વારંવાર મળવાના બહાને બોલાવતો હતો। મળવાના બહાને યુવકે વારંવાર સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું। સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તબીબી તપાસમાં સગીરાના પેટમાં 4 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું। યુવકે સગીરાને વિશ્વાસમાં લઈ અપકૃત્ય કર્યાની ઘટના સામે આવી છે। સગીરાની પૂછપરછ કરતા તેને સમગ્ર ઘટના જણાવી હતી। સગીરાને પ્રેમમાં ફસાવી ગર્ભવતી કરનાર પુણા પોલીસે 25 વર્ષીય પંકજ સરોજની ધરપકડ કરી છે। પરિવારે સગીરાના અબોર્શન માટે મંજૂરી પણ માંગી છે। પોલીસે પોક્સો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। પૂણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે, 15 વર્ષની છે, જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ, જે મૂળ યુપીના રહેવાસી છે અને જે દ્વારા આ ભોગ બનનાર છે, ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આચરી ભોગ બનનાર જે સગીર વયની બાળકી છે, બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલ હોય, જેમાં 2 દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો થતાં એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતાં ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાળકી છે એ ગર્ભવતી છે, જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ દ્વારા એને પોલીસના પ્રકાશમાં આવેલો હતો, જે બાબતે અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજીસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે।